આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતને ડાયમંડ બુર્સની સાથે મળશે બીજી મોટી ભેટ। એરપોર્ટના નવા ટર્મિનલનું પીએમના હસ્તે થશે લોકાર્પણ। 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટનું લોકાર્પણ કરશે। સુરત એરપોર્ટથી પીએમ મોદીના હસ્તે દુબઈની ફ્લાઇટ શરૂ કરાશે। એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને એન્ટિક લુક આપવામાં આવ્યો છે। રાંદેર વિસ્તારની સદી જૂની હવેલીનો એરપોર્ટનો લુક અપાયો છે। તો સુરતને ડાયમંડ બુર્સની સાથે બીજી સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે। નવા ટર્મિનલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે। આયોજન 17 ડિસેમ્બરના રોજ થવાનું છે। શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શૈલેષ, સુરતને ડાયમંડ બુર્સની સાથે બીજી એક નવી મોટી ભેટ મળવા જઈ રહી છે। નવું એરપોર્ટ પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થશે 17 ડિસેમ્બરે। સુરતનો એરપોર્ટના નવા ટર્મિનલનું અત્યારે 17મી તારીખે ઉદઘાટન થવા જઈ રહ્યું છે। આ નવું જે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે એને એક એન્ટિક લુક આપવામાં આવ્યો છે। જૂના જમાનામાં જે હવેલી મહેલ હતા એવો બહારથી આ લુક આપવામાં આવ્યો છે। આ જે લુક આપવામાં આવ્યો છે એ સુરતના રાંદેર વિસ્તારમાં આજે પણ આવી એક હવેલી હયાત છે। એને એ એન્ટિક લુકને અહીંયા તાદ્રશ્ય કરવામાં આવ્યું છે। સુરતનું આ એરપોર્ટ આ રીતે જોવા જઈએ તો એનું જે લુક છે, બહારનો જે લુક છે એ એક એન્ટિક લુક છે અને ક્યાંય દેશના અન્ય એરપોર્ટમાં ન હોય તેવો લુક છે। સાથે સાથે જે સુરત એરપોર્ટનું અત્યાર સુધીનું જે વિકાસના કામો ચાલતા હતા, એના ડેવલપમેન્ટનું જે કામ હતા, એ તમામ ડેવલપમેન્ટનું કામ અત્યારે પૂરા થયા હોય અને બાકી રહેલા કામને પણ અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે। સુરતના એરપોર્ટ ઉપરથી હવે અત્યાર સુધી શારજાની એક જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલતી હતી, હવે એ દુબઈની ફ્લાઇટ પણ શરૂ થવા જઈ રહી છે। દુબઈની સાથે સાથે હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થવા જઈ રહી છે। આ એરપોર્ટનું ડિપાર્ચર ને એરાઇવલનો જે એરિયા છે એ પણ વિશાળ બનાવવામાં આવ્યો છે। આમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું કહી શકાય તેવું વિશાળ સુંદર એક એરપોર્ટ અહીંયા અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મીએ આવશે અને તેઓ આજ એરપોર્ટનું આ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરવાના છે। સુરતથી દુબઈની જે ફ્લાઇટ છે એનો શુભારંભ પણ થશે અને સુરતનું જે ડાયમંડ બુર્સ છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક વેપારીઓ જ્યાં આવવાના છે, એની અનેક ફ્લાઇટની કનેક્ટિવિટી પણ અહીંયા મળી રહી છે। આમ સુરતની અત્યાર સુધીની એરપોર્ટને લઈને જે ડિમાન્ડ રહેતી હતી એ ડિમાન્ડ અત્યારે પૂરી થઈ રહી છે અને દુબઈની સાથે સાથે હોંગકોંગ અને બેંકોકની ફ્લાઇટ પણ શરૂ થવા જઈ રહી છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।